લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે ફક્ત એક ફિલ્મ નથી, એ તો વિશ્વાસ, ભક્તિ અને અનુભૂતિની સફર છે. દિવાળી પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મની શરૂઆતમાં થિયેટર એકદમ ખાલી હતા, પરંતુ થોડા જ સમયમાં એવો ચમત્કાર થયો કે દરેક શો હાઉસફુલ થઈ ગયા. લોકો ફિલ્મ જોતા જોતા રડી પડે છે, તો કોક શ્રી કૃષ્ણની મૂર્તિ લઈને થિયેટરમાં આવે છે, તો કોઈ સ્ક્રીન સામે હાથ જોડીને ઉભા રહી જાય છે. આના ડિરેક્ટરે અમુક વાતો શેર કરી. તેઓ કહે છે કે શરૂઆતમાં વિચાર ફક્ત ફિલ્મ બનાવવાનો હતો, પણ જેમ જેમ સીન આગળ વધતા ગયા તેમાં એવું લાગતું રહ્યું કે તો ભગવાને જ કરાવ્યું, અમે તો ફક્ત નિમિત્ત છીએ. જુનાગઢ, દ્વારકા, ગીર અને કાઠિયાવાડની પવિત્ર ધરા પર શૂટ થયેલી આ ફિલ્મના દરેક ફ્રેમમાં ભગવાન શ્રી કૃષ્ણનો સ્પર્શ છે. ક્યારેક શૂટ દરમિયાન કેમેરો તૂટી ગયો એટલે કે પડી ગયો, પણ તેને સ્ક્રેચ પણ ના આવ્યો. ક્યારેક ગાઢ જંગલમાં અચાનક ગાયો મળી ગઈ, જે સીન માટે જરૂરી હતી, અને દરેક ક્ષણમાં એવું લાગ્યું કે હરિના 1000 હાથ અમારી સાથે છે. ફિલ્મમાં કૃષ્ણ બનેલા સુયદ ગોસ્વામી કહે છે કે શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવવી એ જવાબદારી હતી, પણ જ્યારે કેમેરા સામે આવ્યો ત્યારે એવું લાગ્યું કે કઈ અદ્રશ્ય શક્તિ મને સંભાળી રહી છે. લાલાનું પાત્ર ભજવનાર કરણ જોશી કહે છે કે દરેક સીનમાં મને એવું લાગતું હતું કે અહીં સામે ભગવાન જ ઊભા છે, તો ક્યારેક આંખમાંથી આંસુ સ્વયં વહેતા હતા. આ ફિલ્મ કોઈ મોટા બજેટની નથી, ના તો કોઈ મોટા સ્ટાર્સ છે, ના તો કોઈ એગ્રીમેન્ટ થયું છે, પણ એક હતો, એ છે અડગ વિશ્વાસ. જો મન શુદ્ધ હોય અને ઈરાદો સારો હોય તો પ્રભુ પોતે રસ્તો બતાવે છે. અને ડિરેક્ટર અંકિત સાખ્યા કહે છે કે આ ફિલ્મ ભગવાન ભરોસે બની છે. અમારું કર્મ સારું હતું, બાકી બધું એને જ કરાવ્યું છે.